હેલો બાળ મિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગ 2 જે અંકગણિત જે 25 માર્કનો હોય છે અને તેમાં મેં પહેલું ચેપ્ટર જે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ આવે છે તે શરૂ કરેલો. તેમાં મેં 5 વિડીયો મૂક્યા છે અને 5મો વિડીયો જે હતો તે સંખ્યાઓના પ્રકાર આધારિત પ્રશ્નો જે સમજૂતી મેં તમને આપેલી અને આજે હું 6થો વિડીયો જે મૂકું છું તે સંખ્યા જે અગાઉની એક્ઝામમાં જે સંખ્યા પદ્ધતિના આધારે જે પ્રશ્ન પૂછાણેલા હતા તેની સમજૂતી આપીશ. અને મારા વિડીયો ખાસ તો તમને જે કાંઈ હશે ને તે સમજૂતીના હશે અને અગાઉની એક્ઝામમાં જે પ્રશ્ન પૂછાયા હતા તે હશે, જેથી કરીને તમને નવોદયની એક્ઝામમાં કેવી રીતે તૈયારી કરાય તે ખબર પડી જાય. આપણે એટલું બધું વધારે તૈયારી નથી કરવી, પણ ખાસ કેવું પૂછાય ને તે જોઈ લેવાનું, એટલે તમને બધા જ પ્રશ્ન આવડી જાય. તેમાં અગાઉ મેં એક પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, બેકી અથવા સમ સંખ્યાઓ, એકી અથવા વિષમ સંખ્યાઓ, ભાજ્ય અથવા વિભાજ્ય અથવા સંયુક્ત સંખ્યાઓ, અભાજ્ય અથવા અવિભાજ્ય અથવા મૂળ સંખ્યાઓ, કોઈ સંખ્યા અવિભાજ્ય છે કે કેમ તે ચકાસો. પછી સહઅભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય જોડ સંખ્યાઓ, 1 થી 100 સુધીની અભાજ્ય સંખ્યાઓ. આ બધું જ મેં અગાઉના વિડીયોમાં તમને સમજાવેલું. જેને આ વિડીયો ન જોયો હોય તે જોઈ લેજો. અને આજે હું તમને જે અગાઉની એક્ઝામમાં જે આ ચેપ્ટરમાંથી જે પ્રશ્ન પૂછાયા હતા તે સમજાવીશ. જોઈએ નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તો પહેલું એ છે શૂન્ય એક એકી સંખ્યા છે. ના, શૂન્ય એકી નથી અને બેકી પણ નથી. શૂન્ય એક અવિભાજ્ય. ના, શૂન્યનો અવિભાજ્યમાં પણ સમાવેશ થતો નથી. શૂન્ય એક બેકી સંખ્યા. શૂન્યનો બેકી સંખ્યામાં પણ સમાવેશ થતો નથી. શૂન્ય એકી સંખ્યા નથી કે બેકી સંખ્યા નથી, તો આપણો જવાબ આવશે ડી. કેમ કે શૂન્ય એકી સંખ્યા નથી અને બેકી સંખ્યા નથી. અહીંયા પ્રશ્ન જ હતો કે કયું વિધાન સાચું છે. ખાસ આ આખો પ્રશ્ન શું પૂછો ને એ ખાસ ધ્યાન રાખવાનું. કયું વિધાન સાચું એમ પૂછે, એટલે શૂન્ય એકી સંખ્યા નથી કે બેકી સંખ્યા નથી. 2 નંબર જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યાઓની વચ્ચે ફક્ત એક જ અભાજ્ય સંખ્યા છે. તો એ જોયું તો 40 અને 50ની વચ્ચે, તો કે 41, 43 અને 47 એટલે 3, એટલે એ નહીં આવે. બી જોઈએ 60 ને 70ની વચ્ચે, તો 61 અને 67 તો 2 છે એટલે એ પણ નહીં આવે. 80 અને 90ની વચ્ચે, તો 83 અને 89 એટલે આપણો જવાબ સી પણ નહીં આવે. અને ડી તો 90 અને 100ની વચ્ચે અવિભાજ્ય સંખ્યા 97 એક જ છે, બરાબર, એટલે જવાબ આવશે આ ડી. અવિભાજ્ય સંખ્યાનો જે કોઠો છે ને તમારે ખાસ મિત્રો પાકો કરી લેવાનો. હા, ત્રીજું જોઈએ. અહીંયા એક ગુણાકાર છે, બરાબર. જો 9680 ગુણ્યા 10 ગુણ્યા 14 ગુણ્યા 0 ગુણ્યા 8નું પરિણામ શું હશે એવું કે. તો આમાં એ બી સી અને ડી એવી રીતે ઓપ્શન પણ આપ્યા, પણ તમારે એક નિયમ યાદ રાખવાનો. ગુણાકારમાં જ્યારે શૂન્ય હારે ગુણાકાર કરવાનો આવે કે શૂન્યને કોઈની જોડે ગુણાકાર કરવામાં આવે ત્યારે તેનું પરિણામ પણ શૂન્ય જ આવે. વચ્ચે શૂન્ય આવી ગયું ને તો તમારે એનો જવાબમાં શૂન્ય આવશે. કોઈ સંખ્યાને શૂન્ય સાથે ગુણવાથી પરિણામ શૂન્ય જ મળે છે. આ એક નિયમ યાદ રાખવાનો. પછી 4 નંબર જોઈએ. 11 અને 21 માટે નીચેનામાંથી શું સાચું છે. અહીં સાચું છે એ યાદ રાખવાનું. બંને ભાજ્ય સંખ્યાઓ. ના, 11 ને 21 બંને ભાજ્ય સંખ્યા નથી. બંને બેકી સંખ્યાઓ છે. ના, બંને બેકી સંખ્યા પણ નથી, એકી છે. બંને 3ના ગુણક. ના, 21 છે પણ 11 3નો ગુણક નથી. આવા જ્યારે ઓપ્શનવાળા પ્રશ્ન આવે ને ત્યારે તમારે જે ખોટા હોય ને તેને દૂર કરી દેવાના, એટલે તમારો આપોઆપ જવાબ જે હોય એ મળી જાય. અહીં સમજૂતી આપી છે. અહીં 11 તો 11 ગુણ્યા 11 તથા અહીંયા 21નો અવયવ પાડેલા છે 3, 7, 1. તો બંનેમાં જોઈએ ને તો બંનેમાં 1 છે, બરાબર. તો બંને સામાન્ય અવયવ કયા? બેમાં થયો ને 1, એટલે અહીં બંને સંખ્યાઓની જોડમાં સામાન્ય અવયવ ફક્ત 1 જ છે. આથી બંને સંખ્યાઓનો સહઅભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. આ 1 2 બંનેમાં છે ને એના કારણે બંનેને સહઅભાજ્ય સંખ્યા કહેવાય. આ ઉપર જે પ્રશ્ન હતો ને તેવો જ શૂન્યવાળો પ્રશ્ન પાછો આવ્યો. તો અહીંયા પણ જવાબમાં શું આવશે? શૂન્ય આવશે. શૂન્ય જોડે કોઈ પણ ગુણાકાર કરવામાં આવે તો જવાબ આવે શૂન્ય. 6 નંબર જોઈએ. નીચેના પૈકી કઈ સંખ્યા અભાજ્ય સંખ્યા છે. જો અભાજ્ય સંખ્યા આવે ને તમે અવિભાજ્ય સંખ્યાનો જે કોઠો જો તમને ખબર હોય તો તમને આવડી જાય.
તો અહીંયા છે 91, તો 91 છે એ 13ના ઘડિયામાં આવે, 13 + 91 આવે. અને 93 જોઈએ તો એ પણ 31 તેરી 93 થઈ જાય. પછી 95 જોઈએ તો 19 × 5 = 95 આવે. અને આ 97 એક જ અવિભાજ્ય, ઓલા કોઠાના આધારે 97 છે એ 97 એકા 97, 97નું એક 97 એક જ એવા છે કે 97 અને એક પોતે, આ બે જ તેના અવયવ પડી શકે. એટલે અવિભાજ્ય સંખ્યામાં અહીંયા આવશે 97. તો જવાબ આવશે ડી. જે સંખ્યાને ફક્ત તે સંખ્યા વડે અથવા તે સંખ્યા એટલે કે 97 વડે અથવા 1 વડે ભાગી શકાય તો તે સંખ્યા અભાજ્ય હોય. અહીં તેવી સંખ્યા કઈ તો કે 97. 7 નંબર જોઈએ. 1 થી 50ની વચ્ચે કેટલી અભાજ્ય સંખ્યા, આગળ કોઠો હતો ને તેમાં જોવાનું, કાંઈ પાકો કરી લેવાનો. 1 થી 50ની વચ્ચે કુલ કેટલી તો કે 15, અહીંયા જો લખી છે બરાબર, આ ગણી લેવાની. એટલે 15 થઈ જાય એટલે આપણા ઓપ્શનમાં પણ 15 છે. એટલે આ તમે જોશો ને, આ પ્રશ્ન ઉપરથી જોશો, આ બધા પ્રશ્ન અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે. 2019, 18, 16, 15, 12, 8, 2099, 96 એમાં. એટલે આમાંથી તો પ્રશ્ન પૂછાય છે અને પૂછાય જ છે. એટલે તમારે એક કોઠો ખાસ કરી લેવાનો. પછી 8 નંબર જોઈએ. સૌથી નાની અભાજ્ય સંખ્યા કઈ? તેમાંય સૌથી નાની અભાજ્ય સંખ્યા કઈ? 0 ન થાય, 1 પણ ન થાય, 3 ન થાય. તો જવાબ આવે 2. 2 એ સૌથી નાની અને 1 માત્ર બેકી. 2 સૌથી નાની અભાજ્ય સંખ્યા પણ છે અને બેકી સંખ્યા પણ છે, એ પણ યાદ રાખવાનું. 9 નંબર જોઈએ. 30 થી 50ની વચ્ચે કેટલી ભાજ્ય સંખ્યાઓ? હવે અહીંયા અભાજ્ય નહીં પણ ભાજ્ય સંખ્યાઓ, તો એના માટે તમારે એક યાદ રાખવાનું. 30 થી 50ની વચ્ચે ભાજ્ય સંખ્યાઓ શોધવાની છે. તો પહેલાં 30 અને 50ની વચ્ચે કીધું, એટલે 30 પણ નહીં આવે અને 50 પણ નહીં આવે. એટલે 31 ને 49 વચ્ચે જે 31થી શરૂ કરવાનું અને 49 સુધી લેવાની. તો એવી કુલ 30 થી 50ની વચ્ચે કુલ સંખ્યા કેટલી આવે તો કે 19, અને એ અભાજ્ય કુલ. અને 30 થી 50ની વચ્ચે અભાજ્ય સંખ્યાઓ કેટલી આવે? અભાજ્ય આ જે હતી, આ 19 જે હતી તે ભાજ્ય, અને 30 ની 50ની વચ્ચે જે અભાજ્ય. એટલે 30 ની 50ની વચ્ચે કઈ આવે તો કે 31 આવે, 37 આવે, 41 આવે, 43 ને 47, એમ કરીને કુલ 5 આવે બરાબર. તો અહીંયા આ ભાજ્ય સંખ્યાઓ છે એ 19 અને અભાજ્ય સંખ્યા 5. તો ભાજ્યમાંથી અભાજ્યને બાદ કરી નાખવાની, એટલે કુલ કેટલી વધી તો કે 14 જે સંખ્યા છે તે આવે ભાજ્ય. આ એક નિયમ યાદ રાખવાનો, ગમે ત્યારે ભાજ્ય સંખ્યા શોધવાનું પૂછાય ત્યારે આવી રીતે કરવાનું. આ મુખ્ય પહેલી વચ્ચે શબ્દ એ યાદ રાખવાનો, એટલે આ બે સંખ્યા નહીં ગણાય. અને જો ક્યારેક વચ્ચેનો શબ્દ ન આવ્યો 30 થી 50 સુધી એમ હોય તો આ બંને ગણવી પડે. એટલે આવા નિયમ યાદ રાખીને જવાબ લાવવાનો. 10 નંબર જોઈએ. 50 અને 90ની વચ્ચેની અભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? જો આ પણ પ્રશ્ન અવિભાજ્ય ઉપર જ છે. 50 થી 90 વચ્ચે જે બધી 50 થી 90ની વચ્ચે જેટલી અવિભાજ્ય સંખ્યા આવતી હોય તે લખી નાખવાની અને બધીનો સરવાળો કરી નાખવાનો, જેથી કરીને તમારો જવાબ આવી જાય. તો અહીંયા આવશે 635. હવે એક બીજું પણ નાનું એવું ચેપ્ટર પૂછાય તે હું તમને કહું. અગાઉની આ જે સંખ્યાઓને શબ્દમાં અને અંકમાં લખવા, એવું પણ ક્યારેક પૂછાઈ જાય છે. જો આ 2010માં પૂછાયેલો છે કે 16,08,813ને અંકોમાં કેવી રીતે લખી શકાય? તો આ ઓપ્શન ઉપર જવાનું બરાબર. તો અહીં એકમ, દશક, 100, 1000 અને 10,000. તો અહીંયા તો 16,000 થયા બરાબર. એટલે 16 અહીં તો લાખ છે, એટલે આ એ પણ નહીં આવે. અહીંયા બી નંબર જોઈએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. તો અહીંયા તો લાખ થયા, એટલે આ પણ નહીં. અહીંયા 16 લાખ છે, એટલે આ બી પણ નહીં આવે. સી જોઈએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10. તો અહીંયા 16,000 આવશે બરાબર. તો 16 લાખ, પછી 800 અને 13. તો આપણો જવાબ આવશે સી. અને જો આમાં છે ને ઘણી વખત ખોટું થવાની ભૂલ રહે, તો આપણે છે ને તમારે આવી રીતે લખી નાખવાના. જેવી રીતે કીધું ને 16 લાખ હોય તો પહેલાં આવી રીતે પોઈન્ટમાં આવી રીતે જેવી રીતે એકમ, દશક એવી રીતે લખી નાખવાના. પછી કેટલા 800 કીધું તો એની નીચે એકમની નીચે એકમ, દશમની એવી રીતે એમાં યાદ રાખવાનું, એવી રીતે લખી નાખવાના. અને તે પછી તેનો સરવાળો કરી નાખવાનો. અને આ એક તમારો પાક્કો પરફેક્ટ જે જવાબ આવશે ને એ જ આવશે. એટલે બને ત્યાં સુધી આ પદ્ધતિ કરતાં આ પદ્ધતિ સરળ પડશે. તો આવી રીતે ગણજો તો જવાબ મળી જાય. અને એવી જ રીતે એક તમને પૂછાય તો કે
અહીંયા પૂછાય તો તમારે અહીંયા અંકમાં લખેલ છે અને શબ્દમાં લખવાનું. તો અહીંયા 5 છે, બરાબર. 5,47,801 છે. તો અહીંયા એકમ દશક 100 એમ કરતું જવાનું. તો આ 5ની સ્થાન કિંમત શું છે? તો કે 5ની સ્થાન કિંમત છે કે 5ની સ્થાન કિંમત 5 લાખ છે, બરાબર. તો 47ની તો 1000માં આવે, અને 8ની તો 800માં આવે, અને 1 તો 1. આવી રીતે તમે લખવા જશો ને તો 5,47,801 એવી રીતે લખી શકાય. આવા પણ એક ક્યારેક પૂછાઈ જતા હોય, એટલે ખાસ આ પણ યાદ રાખવું. મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.